ટેસ્ટમાં ખૂબ જ સરસ, બનાવવામાં ખૂબ જ આસાન એવા આજે આપણે ચિકનના સેન્ડવિચ બનાવવાના છે। ફ્રેન્ડ્સ, બહુ સરળ પદ્ધતિથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે। તો તમે પણ આ રીતે સેન્ડવિચ બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો। ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। અહીં મેં એક કઢાઈ લઈ લીધેલી છે, એમાં 2 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે। હવે તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 મોટી સાઈઝની ડુંગળીને આ રીતે સ્લાઇસમાં કાપેલી છે, તો એને થોડી વાર માટે હાઈ ફ્લેમ પર સોટે કરી લઈશું। તો એને ગોલ્ડન ફ્રાય નથી કરવાની, ફક્ત થોડી વાર માટે સોટે કરીને એમાં 3 થી 4 લીલા તીખા મરચાં અને આદુ લસણની 1 ચમચી ભરીને પેસ્ટ એડ કરીશું। બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીશું। આદુ લસણનું કાચાપણું દૂર થઈ જાય ત્યાં સુધી સોટે કરી અને એમાં ચિકનને ધોઈને બિલકુલ નાના નાના ટુકડામાં મેં કાપી લીધેલી છે। તો અહીંયા 250 ગ્રામ બોનલેસ ચિકન મેં લીધેલી છે, એને ધોઈને બિલકુલ નાના નાના ટુકડામાં મેં કાપી લીધેલી છે। તો એને તેલમાં ફ્રાય કરીશું અને એમાં પાવડર મસાલા એડ કરીશું। તો પાવડર મસાલામાં આપણે નાની ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલો કાળી મરીનો પાવડર, 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને બધી વસ્તુને એમાં એડ કરી દઈશું અને બધી વસ્તુને ચિકન સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને પછી એને ઢાંકીને આપણે ચિકન ચડી જાય ત્યાં સુધી થવા દઈશું। તો 5 થી 7 મિનિટ જેવું મેં થવા દીધું છે અને ચિકન સરસ રીતે ચડી ગઈ છે। મેં તોડીને જોઈ તો ચિકનના ચડી ગયા પછી આપણે એમાં આ રીતે લંબાઈમાં કાપેલું 1 કેપ્સિકમ અને 1 ટામેટું મેં એના બી કાઢી લીધેલા છે, એ એડ કરીશું લંબાઈમાં કાપીને અને 1 મોટી ચમચી જેટલો સોયા સોસ, 1 મોટી ચમચી જેટલો ટોમેટો કેચઅપ અને 1 ચમચી જેટલો વિનેગર એડ કરીશું, સફેદ વિનેગર। બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય અને ડ્રાય થઈ જાય આપણો મસાલો એકદમ સરસ, એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને એક ડીશમાં આ મસાલાને કાઢી લઈશું ઠંડો પડવા માટે અને ઉપરથી આ રીતે ધોઈ અને કાપીને લીલા ધાણા મેં એડ કર્યા છે। મસાલો પણ ઠંડો પડી ગયો છે। હવે આપણે આ રીતની મેં નાના સેન્ડવિચ બનાવવા માટે બ્રેડ લીધેલા છે, તો તમે નાની મોટી કોઈ પણ સાઇઝના લઈ શકો છો અને એમાં આ રીતે આપણે જે મિશ્રણ બનાવીને રાખ્યું છે ચિકનનું એ એડ કરીશું અને બંને સ્લાઇસ પર આ રીતે મેં મિશ્રણ એડ કર્યું છે અને ઉપરથી થોડું ચીઝ એડ કરી રહેલી છું। તો ફ્રેન્ડ્સ, ચીઝ ઓપ્શનલ છે પણ એનો ટેસ્ટ બહુ સારો આવતો હોય છે અને સ્પેશિયલી બાળકોને ખૂબ જ ગમતું હોય છે, એટલા માટે મેં એડ કર્યું છે। એના ઉપર આ રીતે બીજી બ્રેડની સ્લાઇસ મૂકી અને આ રીતે બાકીના બધા સેન્ડવિચ મેં બનાવીને તૈયાર કરી લીધેલા છે। હવે આ રીતનું મારી પાસે સેન્ડવિચ મેકર અવેલેબલ છે, તો એમાં હું તેલથી ગ્રીસ કરી દઉં છું અને જો તમારી પાસે સેન્ડવિચ મેકર ના હોય તો તમે તવા પર તેલથી ગ્રીસ કરીને પણ આ સેન્ડવિચ બનાવીને રેડી કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં સરસ તેલથી ગ્રીસ કરી દીધેલું છે અને એમાં આ રીતે આપણે બ્રેડમાં જે મસાલો ભરીને રાખેલો છે એ એડ કરી અને ઉપરથી પણ આપણે તેલ એડ કરી દઈશું, જેથી સરસ ક્રિસ્પી બને અને ગેસ પર મીડિયમ ફ્લેમ પર એક સાઈડ 1.5 મિનિટ અને બીજી સાઈડ 1-1.5 મિનિટ જેવું આપણે થવા દઈશું, એટલે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે સેન્ડવિચને શેકી લઈશું। તો આ રીતે ખૂબ જ ઓછા તેલમાં એકદમ ક્રિસ્પી આપણા સેન્ડવિચ બનીને તૈયાર થઈ જતા હોય છે। તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે અને બંને સાઈડ એકદમ સરસ કલર આવી ગયો છે અને હું તમને એને તોડીને પણ બતાવું છું અને ટેસ્ટ પણ કરીને કહું છું કે કેવો લાગે છે। તો જુઓ, એકદમ સરસ ચીઝી આપણો સેન્ડવિચ બનીને તૈયાર થયો છે અને એને ટેસ્ટ કર્યો મેં તો ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગતો છે, એકદમ મસ્ત। તો આ રીતે મેં બીજા બાકીના બધા સેન્ડવિચ બનાવીને તૈયાર કરી લીધેલા છે, તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે બનાવીને ટ્રાય કરજો, તમે ફેન બની જશો એના, એટલા સરસ ટેસ્ટી આ સેન્ડવિચ બનીને તૈયાર થાય છે। ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।